નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. અસ્સલામુ અલૈકુમ. આપ અત્યારે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. રાત્રિના 1 થી 2 કલાકની વચ્ચેના જે દ્રશ્યો છે તે અત્યારે તમે જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના નગરસેવકો અને સ્થાનિકો ખડે પગે ઊભા રહી અને વર્ષોથી જે સમસ્યા હતી રસ્તાની, એ રસ્તાનું આજે મોડી રાત્રે સુધી ઊભા રહીને તેનું સમાધાન કરવાનો નગરસેવકો અને સ્થાનિકોએ પ્રયાસ કર્યો છે. વોર્ડ નંબર 4 અને 5ના નગરસેવકો અને પૂર્વ નગરસેવકો ઝહુરભાઈ નાગોરી, સઈદભાઈ, આ લોકો પણ ઉપસ્થિત રહી અને ખભેથી ખભો મિલાવી પ્રોત્સાહિત કરી અને આ જે વર્ષોથી થતું નહોતું એ કામ આજે પૂર્ણ કરાવ્યું છે. કોંગ્રેસના વોર્ડ નંબર 4 અને 5ના નગરસેવકોએ સત્તાધારી પક્ષ નગરપાલિકાના ભાજપ સાથે સંકલન કરી અને આ વિસ્તારની જે વર્ષોની સમસ્યા હતી એ સમસ્યાનું સમાધાન ભાજપ સાથેના સંકલનથી પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે ચીફ ઓફિસર, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી, ધારાસભ્યશ્રી તમામની સાથે સંકલન કરીને આ વિસ્તારના જે પડતર પ્રશ્નો હતા અને આ વિસ્તારની જે માંગ હતી તેનો એક સૌથી મોટું ઉદાહરણ અત્યારે આપ જોઈ રહ્યા છો. 3 બત્તીથી સલીમપુરા જે માર્ગ આવે છે અને સલીમપુરાથી નાની બજાર જવાનો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પર અત્યારે મોટી સંખ્યાના અંદર બ્લોક નાખવાની કામગીરી ચાલુ છે. સવારના સમયથી લઈ અને મધ્યરાત્રિ સુધી ખડે પગે ઊભા રહી વોર્ડ નંબર 4 અને 5ના નગરસેવકો, પૂર્વ નગરસેવકો અને સ્થાનિકોએ આ સંદર્ભે ખૂબ જ સરાહનીય, પ્રશંસનીય કામગીરી કરી છે અને લોકોએ નગરપાલિકા અને નગરસેવકો જે વોર્ડ નંબર 4 અને 5ના અને સ્થાનિકોને બિરદાવ્યા હતા કે તેમણે સખત કામ કર્યું હતું. આ બાબતે વિઘ્નો પણ આવ્યા હતા, પણ અડગ મનના માનવી વોર્ડ નંબર 4 અને 5ના નગરસેવકોએ સતત સંકલનને જરા બી તૂટવા નથી દીધું અને તમામ સંકલનોની સાથે બેસી અને સમસ્યાનું સમાધાન કરી મોડી રાત્રિ સુધી કામ કર્યું છે. શું કહે છે સ્થાનિકો? અત્યારે વોર્ડ નંબર 4 અને 5નો જે વિસ્તાર છે, નાની બજાર વિસ્તાર, અને ત્યાં અત્યારે કમસે કમ 1 વાગ્યાનો ટાઈમ થયો છે અને અત્યારે કામ ચાલે છે. શું કહેશો આ બાબતે? આ બાબતે હું કહેવા માગું છું કે છેલ્લા ઘણા વર્ષોથી નાની બજાર વિસ્તારની રોડની જે બિસ્માર હાલતમાં પડ્યો હતો એ રોડ વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના કોર્પોરેટરો અને આ રોડને સતત આ લોકોએ રજૂઆતો કરી ને આ રોડને મંજૂર કરાવ્યો હતો અને રાતના 1:30 વાગ્યાના સુમારે અમારા કોર્પોરેટર 8 હાજર રહીને સતત આ કામ કરાવી રહ્યા છે. ને આ પરિસ્થિતિ છેલ્લા 4-5 વર્ષથી અમે દેખતા હતા કે અહીંયા જે ચાલવામાં પણ તકલીફ પડતી હતી, અહીંયાથી ગાડીઓ નીકળવામાં તકલીફ પડતી હતી. રમઝાન માસની અંદર, પવિત્ર માસ જે 2 દિવસ પછી આવી રહ્યો છે, તે રમઝાન માસની અંદર બી લોકોને ચાલવામાં તકલીફ પડતી હતી. તેમજ આ વિસ્તારની અંદર નમાજી લોકોને પણ ચાલવામાં અવારનવાર ગટરો ફૂટવાના પ્રશ્નો પણ થતા હતા. આ જે રોડ બનાવ્યો છે ખરેખર એમ કહી શકાય કે કોર્પોરેટરને અમે ધન્યવાદ આપીએ છીએ કે ઘણા ટાઈમથી આ જે કામ પડ્યું હતું તે કામને એ લોકોએ ચાલુ કરાવી અને નાની બજારના રોડને બી 1:30 વાગ્યાના સુમારે પોતે કોર્પોરેટર હાજર રહીને કામને અને મજૂરોને પણ દાદ આપવી જોઈએ કે ઓવર ટાઈમ પોતે કામ કરીને ત્યાં કામ કરી રહ્યા છે. તેમજ આ વિસ્તારના લોકોએ પણ ઘણો સાથ સહકાર આપીને અને વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખીને આ લોકોને સાથ સહકાર આપ્યો છે. એ બદલ અમારા કોર્પોરેટરોનો ધન્યવાદ કરું છું. તેમ સાથે સાથે ચીફ ઓફિસર સાહેબનો બી ધન્યવાદ કરું છું કે તરત આ રોડને મંજૂરી આપી અને કામને આગળ વધારવાનું કર્યું છે. શું નામ તમારું? મારું નામ ઓવેસ મહેમાન. નાની બજાર વિસ્તારમાં ઘણા સમયથી રસ્તો બન્યો નહોતો અને અત્યારે જે રસ્તો બન્યો છે, શું કહેશો એ માટે? એ માટે કે અમને બહુ જ આનંદ થયો છે કે નાની બજારનો રસ્તો બ્લોક ને નગરપાલિકાના બધા સેવકોએ કામ સારું કર્યું છે ને અમે છેલ્લા 35 વર્ષથી ખાડા અને ખબૂચિયા ને એ જ દેખ્યા કરતા રોડનો કોઈ વિકાસ નહોતો, પણ આ વખતે સારામાં સારું કામ કર્યું છે. 2 દિવસ પછી રમજાન માસ આવે છે. અગાઉ રમજાન માસ પણ તમે કર્યો હશે, કેવું હતું એ વખતે? એ વખતે આવી બધી ફેસિલિટી નથી. આ વખતે સારામાં સારો રમજાન મહિનો જાય અને બધાને ખુશી થાય છે કે આ રોડ બનવાથી
ને અમને રાહત અનુભવાય છે કે ગમે ત્યારે અમે કોઈ ઠોકર આવીને પડતા હતા એ પડતા હતા પણ હવે અમે પડીશું નહીં ને અમે સારી રીતે મજા આવશે રમઝાન મહિનામાં આ રોડ બનવાથી. શું નામ તમારું? મારું નામ વિજયભાઈ પટની. શું કરો છો અત્યારે અહીંયા? ફ્રૂટનો ધંધો કરે. હું છેલ્લા 35 વર્ષથી અહીંયા ધંધો કરું છું. 30-35 એટલે ખરેખર કોમી એકતાની એક ઉત્તમ મિસાલ બી છે કે તમે મુસ્લિમ વિસ્તારના અંદર અત્યારે કામ કરો છો. ખૂબ મોટી વસ્તુ છે. અને અત્યારે તમને નગરસેવકોએ આટલી સરસ મજાની કામગીરી કરી છે. શું કહેશો આવા નગરસેવકો માટે? અમે બધા મળીને એમને શુભકામના આપીએ છીએ કે વર્ષો વર્ષ આવું જ કામ કરે ને વર્ષો વર્ષ જીતીને આવે. દર 5 વર્ષે ઇલેક્શનમાં આવા જ ઉમેદવારો ચૂંટાઈને આવવા જોઈએ એવી અમારી ભાવના છે. શું નામ આપણું? विजय भाई अमृत भाई पटनी. बाजार में जो कॉम हो रही है केवा कॉम हो है कितने दिनों के बाद हो है किसने कराया है? छोटी बाजार के अंदर अपना बहुत टाइम से रोड का पर्सनल था. आप पर्सनल के अंदर नगर पालिका के वार्ड नंबर 4 में वार्ड नंबर 5 का खुद आभारी हूँ मैं कि आ रोड का काम इन्होंने चालू कराया है. बहुत अच्छा है. रमज़ान भी अगल आ रही है 2 दिन के बाद. पर आ कसूरी मस्जिद और मरकज मस्जिद के अंदर जाने के वास्ते बहुत तकलीफ पड़ती थी कि जैसी गटर लाइनों फूटती थी और पानी बहुत भरा रहता था इधर. पर आ लोगों का बहुत आभार कहेवाय कि आ ब्लॉक की सुविधा लाओ और रोड का काम चालू करा दिए. रात को आज 1:30-2 बजने के अंदर आ लोग काम करा रही है. इनका खूब खूब आभार है. क्या नाम तुम्हारा? इकबाल भाई धोबी. अरे केवा महसूस करो तुम? बहुत अच्छा महसूस हो रहा है. ब्लॉक लगने के बाद बहुत अच्छा रोड बन रही है. एवा रोड तुमने कोई देखा है पालनपुर सिटी में? पालनपुर में पूरा रोड तो नहीं देखा. सब का 1.5 टुकड़े नाखे ले. बाकी अब पूरा रोड पालनपुर के अंदर छोटी बाजार के अंदर पहला रोड बना है. क्या कहना मांगो आ नगर सेवकों वास्ते? नगर सेवकों का बहुत बहुत आभारी हूँ मैं. बहुत इनका आभार. क्या नाम तुम्हारा? इकबाल भाई.